ઝઘડિયા તાલુકાના તવડી ગામે ડિસેમ્બર 2016માં કૌટુંબિક ઝઘડાની રોષ રાખી એક શખ્સની હત્યા કરનાર બાપ દીકરાને અંકલેશ્વરની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારીને દંડ ફટકાર્યો છે। ઝઘડિયાના તવડી ગામે રહેતા જયંતિભાઈ વસાવા 26 ડિસેમ્બર 2016ના રોજ ગામમાં ફરીને આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા હતા। તેઓના ભાઈ દ્વારા જયંતિભાઈ વસાવા ગામમાં જગાભાઈ ચતુરભાઈ વસાવાના ઘરે બેઠેલ હોવાનું તેમની પત્નીને જણાવ્યું હતું। બાદમાં જયંતિ વસાવા ઘરે નહીં આવતા તેમની પત્ની જગા વસાવાના ઘરે તપાસ કરવા માટે ગયા હતા। ત્યારે આરોપી જગા વસાવાના ઘરે કોઈ ચાદર ઓઢીને સૂતેલા હોવાનું જોતા જગા વસાવાએ મહેમાન સૂતેલા હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે જયંતિ વસાવાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો। મૃતકના માથાના પાછળના ભાગે ઈજાઓ જોવા મળી હતી। ત્યારબાદ જગા વસાવાના ઘરે જઈ તપાસ કરતા રૂમના પાછળના ભાગે જમીન ઉપર છાલાણીથી લીપણ કરેલ હતું અને લોહીના ધબ્બા જણાઈ આવ્યા હતા। તેમજ બારણાના પાછળના ભાગે પણ લોહીના ધબ્બા જોવા મળ્યા હતા। મૃતક જયંતિ વસાવાના ભાઈ સાથે કૌટુંબિક ઝઘડો ચાલતો હતો, જેની રીસ રાખીને જયંતિ વસાવાની હત્યા કરી જગા વસાવા અને તેમના પુત્ર અજય વસાવા સાથે મૃતદેહને ઘરમાંથી ધસડી જઈ પુરાવાનો નાશ કર્યો હતો। જે બાબતે ઉમલ્લા પોલીસ મથકમાં જગા વસાવા અને તેના પુત્ર અજય વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે બંને બાપ દીકરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। ઉમલ્લા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વરની નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા અંકલેશ્વરના નામદાર એડિશનલ સેશન્સ જજ શ્રી વી.કે. કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.બી. પંચાલે 17 જેટલા સાક્ષીઓ તથા 11 જેટલા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને દલીલો તેમજ પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજે આરોપીઓ જગાભાઈ વસાવા અને તેના પુત્ર અજય વસાવાને આજીવન કેદની સજા તેમજ 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 27/12/2016ના રોજ મળનાર જયંતિભાઈ તેજાભાઈ વસાવાને જૂની અદાવત ઝઘડાની અદાવત રાખી પોતાના ઘરે બોલાવી પોતાના ઘરમાં તીક્ષ્ણ હથિયાર વડે માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવી તેની લાશનો પુરાવાનો નાશ કરેલ હતો। જે ગુનામાં જગાભાઈ આરોપી જગાભાઈ ચતુરભાઈ વસાવા અને અજય જગાભાઈ વસાવા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। જે ગુનાના કામે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરતા જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન જજ શ્રી વી.જે. કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કરેલ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।